સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની અછતની ઉડેલી અફવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગી. ઉડેલી અફવાના કારણે પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી. સરકાર દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ચિંતા કરવાની જરૂર નથી, પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી રહેશે. છોટાઉદેપુર પેટ્રોલ પંપ ઉપર 25,000 લીટરનું પેટ્રોલનું ટેન્કર ખાલી કરવામાં આવ્યું. પેટ્રોલ ડીઝલની અફવાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાવી દીધો હતો. એના ભાગરૂપે લોકો દોડતા થઈ ગયા. પરંતુ આ અફવાઓથી ડરવું નહીં અને ચિંતા કરવાની નહીં. છોટાઉદેપુરમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ સરકાર તરફથી પણ પ્રજાને જણાવવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈપણ પ્રકારની પેટ્રોલ ડીઝલના જથ્થાની તકલીફ છોટાઉદેપુરમાં પડે નહીં તેમ પેટ્રોલ પંપ માલિક દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. છોટાઉદેપુરની જનતાને કહેવાનું છે કે કોઈ પણ પેનિકમાં આવશો નહીં. પેટ્રોલ અને ડીઝલના જથ્થા પૂરેપૂરો દરેક પેટ્રોલ પંપ પર અવેલેબલ છે. આજે પણ 2 ગાડી માલ આવેલ છે. અત્યારે પણ હાલની મિનિટે આટલી બધી લાઈન લાગવા છતાં પણ પૂરતો જથ્થો અવેલેબલ છે. દરરોજ જથ્થો મળે જ છે. ગુજરાત સરકારની, ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ અફવામાં ફેલાશો નહીં. વોટ્સએપ માધ્યમથી કોઈ પણ રૂમર્સ ફેલાવશો નહીં, કારણ કે આ પણ એક જાતનો ગુનો છે. તો મહેરબાની કરીને લાઈન લગાવશો નહીં ને પેનિકમાં આવશો નહીં. રોજ જ મળશે જથ્થો, તમને કોઈ તકલીફ છોટાઉદેપુરમાં નહીં પડે.